હેલો ફ્રેન્ડ્સ, નમસ્કાર. હું કેતન રાવલ, રોયલ સ્કૂલ ઓફ સાયન્સ ધાનેરા તરફથી આપનું સ્વાગત કરું છું. મિત્રો, આપણે જીવ વિજ્ઞાનનો પરિચય જે છે એ ગયા લેક્ચરમાં ભણી ગયા હતા. આપણે જોયું હતું કે જીવ વિજ્ઞાન જે વિષય છે એના પિતા કોણ છે, શાખાઓ કઈ રીતે છે જીવ વિજ્ઞાનની, અને આપણી એનસીઆરટીમાં પ્રથમ જે યુનિટ હતો એનો અભ્યાસ પ્રથમ એકમનો પણ આપણે શરૂ કરી ચૂક્યા હતા. હવે જૈવ વિવિધતા જોયા હતા આપણે કે સજીવોમાં જૈવ વિવિધતા એટલે શું. જૈવ વિવિધતા એટલે શું? એક કોઈ પણ પર્ટિક્યુલર જગ્યાએ અલગ અલગ સજીવો છે એ જગ્યાની શું કહેવાય? જૈવ વિવિધતા કહેવાય. હવે આપણે ચેપ્ટર તરફ જઈશું, સજીવ વિશ્વ તરફ. સૌપ્રથમ મિત્રો, જ્યારે આપણું ચેપ્ટર શરૂઆત થતું હોય અથવા તો એકમની શરૂઆત થતી હોય ત્યારે એનસીઆરટીએ વૈજ્ઞાનિકનું નામ આપેલું હોય કે જેમનો એ વિષયમાં અથવા તો એ ફિલ્ડમાં બહુ મોટો ફાળો રહેલો હોય. અહીંયા કોનું આપેલું છે? અર્ન્સ્ટ માયર. અર્ન્સ્ટ માયરનું નામ આપ્યું છે. 1904 માં એમનો જન્મ થયો હતો અને ઉદ્વિકાસીય જીવશાસ્ત્રી છે. એ શું છે? ઉદ્વિકાસીય જીવશાસ્ત્રી છે. એ અર્ન્સ્ટ માયર છે. ઉદ્વિકાસમાં સૌથી વધારે ફાળો આ દુનિયામાં ઉદ્વિકાસનો ખ્યાલ આપણને કોને આપ્યો? ડાર્વિને આપ્યો. કોને આપ્યો? ડાર્વિને આપણને ઉદ્વિકાસનો ખ્યાલ આપ્યો. ઉદ્વિકાસ શું છે એનું આખું ચેપ્ટર છે, તો આપણે ત્યારે આવશે ત્યારે ભણીશું. પણ અત્યારે નોર્મલી આપણને શું છે? ડાર્વિને ઉદ્વિકાસનો ખ્યાલ આપ્યો છે. ઉદ્વિકાસ એ જીવશાસ્ત્રી તરીકે કોને ઓળખવામાં આવતા હતા? અર્ન્સ્ટ માયરને. પણ ક્યારના? 20મી સદીના. એ શું હતા? 20મી સદીના ડાર્વિન હતા. કારણ કે ડાર્વિન પોતે 19મી સદીમાં થયા હતા, એટલે 20મી સદીમાં ઉદ્વિકાસમાં કામ અર્ન્સ્ટ માયરે બહુ વધારે કર્યું, એટલે એ 20મી સદીના ડાર્વિન તરીકે ઓળખાય છે. અને ઉદ્વિકાસમાં કામ કર્યું. મિત્રો, આપણે પહેલા લેક્ચરમાં ભણી ગયા હતા કે જીવ વિજ્ઞાનના બે ટાઈપના અભ્યાસ હોય છે. બે ટાઈપની સ્ટડી હોય જીવ વિજ્ઞાનની. એક લંબ સ્ટડી અને એક સમક્ષિતિજ અભ્યાસ. હવે મને કહો, આ ઉદ્વિકાસનો અભ્યાસ છે એ લંબ અભ્યાસ હશે કે સમક્ષિતિજ અભ્યાસ હશે? શું હશે? યસ, એ લંબ અભ્યાસ હશે. કેમ લંબ અભ્યાસ હશે? કારણ કે આમાં આપણી સાથે રહેતા સજીવોનો અભ્યાસ નથી, આપણાથી આગળ અથવા તો આપણાથી પછી આવતા સજીવોનો અભ્યાસ છે. એટલા માટે શું છે? એ લંબ અભ્યાસ છે, જે અર્ન્સ્ટ માયરે કરેલો હતો. આવી રીતે દરેક એકમમાં આવી રીતે સાયન્ટિસ્ટો આપેલા હશે, એ તમારે જોઈ લેવાના એકવાર એમાં કે એમાં શું છે. હવે આપણે જ્યારે જીવ વિજ્ઞાનની શરૂઆત કરીશું અથવા તો સજીવોની શરૂઆત કરીશું ત્યારે સજીવ વિશ્વ છે શું, સજીવો કેવા છે, કઈ રીતે કઈ કઈ જગ્યાએ સજીવો આપણે જોયેલા છે, તો જુદા જુદા સ્થળોએ આપણે સજીવો જોયેલા છે. એવી રીતે એનસીઆરટી શરૂઆત કરી છે. પણ તમે જુઓ, સ્થળ પસંદગી કેવી કરી છે. એ લોકોએ કેવા સ્થળ લીધા છે? ઠંડાગાર પર્વતો, હિમાલય જેવા, પછી રણ, ઠંડાગાર પર્વતો છે, પછી રણ છે, પછી શું છે? પાનખર જંગલો, પછી મહાસાગરો. જો આ બધા સ્થળો અલગ અલગ પ્રકારના છે, અલગ અલગ ભૌગોલિક વાતાવરણ આ સ્થળોમાં હશે. ઠંડાગાર પર્વતોમાં જે પ્રકારના પ્રાણીઓ અથવા પક્ષીઓ અથવા વનસ્પતિ સૃષ્ટિ હશે એના કરતા રણમાં બિલકુલ અલગ હશે. પાનખર જંગલોમાં અલગ હશે, મહાસાગરોમાં અલગ હશે. તો એવી અલગ અલગ પ્રકારની સજીવ સૃષ્ટિ આપણને જોવા મળે છે અલગ અલગ સ્થળે જઈએ ત્યારે, એવું આપણને ખ્યાલ પડે. પછી એ લોકો શું કહે છે કે તમે ઝડપવાન ઘોડો જોયો હશે, એવી કઈ વસ્તુ જેનાથી તમને આશ્ચર્ય થઈ જાય કે વાહ વાહ જોરદાર. તો એમાં શું છે? ઝડપવાન ઘોડો જોયો હશે. તમે શું જોયું છે? સુંદર ફૂલો જોયા હશે. બરાબર. તમે એટેક કરતી શાર્ક જોઈ હશે. બરાબર. શાર્ક માછલી જે છે એ હુમલો કરતી જોઈ છે. આ બધી વસ્તુ આપણને શું કરે છે? અદ્ભુતતા. બરાબર. પછી સ્થળાંતર કરતા પક્ષીઓ જોયા હશે. આ બધી વસ્તુથી આપણે અદ્ભુતતા, કારણ કે એને આપણે જોવા જઈએ છીએ. અમદાવાદ પાસે નળ સરોવર છે, તો સ્થળાંતર કરીને પક્ષીઓ આવે એટલે આપણે શું કરીએ છીએ? પક્ષીઓને સ્પેશિયલ જોવા જઈએ છીએ, કારણ કે એના જોઈને આપણને મજા આવે છે, એક અદ્ભુતતાનો અનુભવ થાય છે. તો એ બધી વસ્તુઓ, તો આ સજીવોને શું? ઝડપવાન ઘોડો છે, માઇગ્રેટરી બર્ડ છે, પછી શાર્ક જે છે એટેક કરતી, આ બધી જોઈને આપણને અદ્ભુતતા અને ડરનો અહેસાસ થાય છે. હવે આ બધા સજીવો જીવવા માટે એકબીજાથી પારિસ્થિતિક સંઘર્ષ કરતા હોય. જીવવા માટેનો જે સંઘર્ષ છે ને એને શું કહેવામાં આવે છે? પારિસ્થિતિક સંઘર્ષ. પારિસ્થિતિક સંઘર્ષ એટલે જીવવા માટેનો સ્થિતિક સંઘર્ષ, એને ઇકોલોજીકલ કોન્ફ્લિક્ટ કહેવાય. આ બધા સજીવો એકબીજા સાથે જે છે એ
ઇકોલોજીકલ કન્ફ્લિક્ટ, સંઘર્ષ કરે અને સહકાર કરે. તો એનસીઆરટીમાં આના માટે શું વાક્ય લખેલું છે, કઈ રીતે લખેલું છે? આમાં શું છે, સમુદાયોની વસ્તી વચ્ચે, સમુદાયની વસ્તી અને વસ્તીના સભ્યો વચ્ચે પારિસ્થિતિક સંઘર્ષ અને સહકાર. પારિસ્થિતિક સંઘર્ષ તમને ખ્યાલ આવી ગયો? જીવન જીવવા માટેનો જે સંઘર્ષ છે એને પારિસ્થિતિક સંઘર્ષ કહેવાય. તો બધા સજીવો એકબીજા સાથે, કારણ કે સમજો કે વાઘ જે છે હરણનો શિકાર કરે તો હરણ જો દૂર ભાગી જાય ફટાફટ તો એ શું થાય, એ પોતાની જીવ બચાવવા માટે સક્સેસ થઈ જાય, અને વાઘ જો એને પકડી લે તો વાઘ જે છે એ શું કરશે, એક દિવસનો ખોરાક મેળવવા માટે સફળ થઈ જાય. તો બંને એકબીજા સામે ભાગે છે, પેલું આગળ પેલું પાછળ. શાનાથી? પારિસ્થિતિક સંઘર્ષ માટે, બરાબર, જીવન જીવવાના સંઘર્ષ માટે, ઇકોલોજીકલ. હવે આ સમુદાયની વસ્તી અને વસ્તીના સભ્યો, મતલબ સમજો કે એક સભ્ય છે, ધારો કે હ્યુમન, બરાબર, ધારો કે કોઈ પણ એક માનવ છે, તો માનવ જે છે એક છે એને શું કહેવાશે? સભ્ય. એટલે આ જગ્યાએ માણસ શું થઈ ગયો? માનવ, સભ્ય. હવે ખાલી જ માનવ 1000 માણસ ભેગા થયા, ખાલી માણસ જ, તો એને શું કહેવાશે? વસ્તી. માનવ વસ્તી, આવું આપણે જે છે એ ઉચ્ચારણ કરીએ છીએ. માનવ વસ્તી, વાઘ વસ્તી, સિંહ વસ્તી. કોઈ દિવસ માનવ ને વાઘ ભેગા થઈ જાય, માનવ સિંહ ભેગા થઈ જાય, એટલે માનવ પક્ષીઓ ભેગા થઈ જાય તો એને વસ્તી ના કહેવાય. તો એક કરતા વધારે જાતિઓ ભેગી થઈ જાય તો એને વસ્તી ના કહેવાય, તો શું કહેવાય? એને શું કહેવાશે? સમુદાય. તો આપણે શું કહીએ છીએ? પ્રાણી સમુદાય. શું કહીએ છીએ? પ્રાણી સમુદાય. કારણ કે એમાં અલગ અલગ ટાઈપના ઘણા બધા પ્રાણીઓ છે, તો પ્રાણી શું થઈ ગયો છે? સમુદાય થઈ ગયો. માનવ શું છે? વસ્તી છે. ક્લિયર થયું તમને કન્સેપ્ટ? આ સભ્ય છે, આ વસ્તી છે, અને આ શું છે? સમુદાય છે. એક જ માણસ અથવા તો એક જ કોઈ પણ સજીવ હશે તો એ તો સભ્ય થઈ જશે. એવા ને એવા સજીવો ઘણા બધા ભેગા થશે તો એ શું થશે? વસ્તી થશે. અને ઘણા બધા પ્રકારની વસ્તી ભેગી થશે તો એ શું થશે? સમુદાય થશે. તો એમને કીધું છે. બીજું શું કીધું છે કે કોષની અંદરની જે મોલિક્યુલર ટ્રાફિક હોય એ પણ આપણને, કોષની અંદરની મોલિક્યુલ એટલે કોષની અંદર નાના નાના જે મોલિક્યુલ આવેલા હોય છે એ પણ આપણને જે છે વિચારતા કરી મૂકે છે કે આખરે જીવન છે શું. મતલબ આખરે જે છે સજીવ અથવા તો જીવન છે શું. હવે આમાં બે વસ્તુના પ્રશ્નો થાય છે, બરાબર. લિવિંગ એટલે શું, સજીવ એટલે શું, અથવા તો આમાં બે પ્રકારના પ્રશ્નો થાય. એક પ્રશ્ન એ થાય જીવન છે શું, આવો પ્રશ્ન કરીએ તો આપણને એક થાય, બે પ્રશ્નો થાય. એક તો જીવનનો અર્થ શું છે. હવે આ પ્રશ્નને શું કહેવામાં આવશે? તત્વજ્ઞાનનો પ્રશ્ન. અને તત્વજ્ઞાનનો પ્રશ્નનો જવાબ તમને કોણ આપશે? જે લોકો તત્વજ્ઞાન, બરાબર, ધાર્મિક ગુરુઓ તમને આનો જવાબ આપશે કે જીવનનો અર્થ શું છે, જીવનનો ધ્યેય શું છે, બરાબર. તો અહીંયા અર્થ અને ધ્યેય વિશે વાત કરીશું, અને અહીંયા સજીવ અને નિર્જીવ વિશે વાત કરીશું. જીવન એટલે જીવ ધરાવે એ શું કહેવાય? સજીવ. સજીવ અને નિર્જીવ. હવે જીવ આપણે ક્યાંય જોયો નથી કે ભાઈ આખી બોડીમાં કઈ જગ્યાએ જીવ હોય, તો એવું આપણને કઈ ખ્યાલ પડતો નથી. તો સજીવ અને નિર્જીવ વચ્ચેનો અહીંયા આપણે શું જોઈશું? ડિફરન્સ. એટલે આ પ્રશ્ન તરફ તો આપણે જઈશું નહીં. આપણે ક્યાં જઈશું? આ પ્રશ્ન તરફ કે સજીવ અને નિર્જીવ વચ્ચેના ડિફરન્સ કરવો કઈ રીતે અને શું કરવું. તો સૌ પ્રથમ આપણી પાસે હવે શું પ્રશ્ન રહ્યો? સજીવ શું છે, જીવન શું છે, એ પ્રશ્ન આપણી પાસે રહ્યો નથી. આપણી પાસે શું રહ્યો? સજીવ શું છે એ પ્રશ્ન. જોઈએ હવે સજીવમાં કઈ રીતનું છે. સજીવ શું છે? વોટ ઇઝ લિવિંગ? હવે જુઓ, તમે જનરલ ટર્મમાં વિચારીએ એટલે આપણે આજ સુધી 10મા સુધી ભણ્યા એમાં સજીવોમાં આપણે શું શું ભણ્યા છે? એ બધી વસ્તુ સજીવ છે. તો આપણે શું ભણ્યા સજીવોમાં? વૃદ્ધિ ભણ્યા કે ભાઈ સજીવ જે છે વૃદ્ધિ ભણ્યા કે સજીવ વૃદ્ધિ કરી શકે. બીજું શું ભણ્યા? પ્રજનન ભણ્યા સજીવમાં કે સજીવ જે છે એ શું છે? પ્રજનન કરી શકે. પછી શું છે? પર્યાવરણ સામે સભાનતા. મતલબ પર્યાવરણનું જેને ભાન છે, મતલબ ગરમી આપણને બહુ લાગે તો આપણે આપણી જાતને છોડે ખસેડીએ, વધારે પડતી ઠંડી હોય તો આપણે બ્લેન્કેટ ઓઢીએ. તો પર્યાવરણ પ્રત્યેની સભાનતા અથવા તો પર્યાવરણનો પ્રતિકાર કરવાની જે શક્તિ છે એ હોય એનામાં. પછી બીજી બધી ઘણી બધી વસ્તુ છે, ચયાપચય છે, બરાબર, પછી સ્વ જાળવણી છે,
આ બધી ઘણી બધી નાની નાની વસ્તુઓ જે છે એ સજીવ કરતો હોય છે. હવે આને શું કહેવાય? આ બધી વસ્તુને શું કહેવાય છે? સજીવની ચોક્કસ, સજીવ જોઈશું એટલે શું જોઈશું આપણે? સજીવની ચોક્કસ લાક્ષણિકતાઓ. શું છે? ચોક્કસ લાક્ષણિકતાઓ. આપણે સજીવની જ્યારે ચોક્કસ કોઈ પણ વસ્તુ વિશે જોઈએ, ધારો કે આપણે કહીએ કે માર્કર, તો માર્કર આપણે કોઈને કહીએ તો માર્કર એટલે શું, તો એ શું લખશે? એના વિશે ચોક્કસ લાક્ષણિકતાઓ કે જે લખી શકે, આ કરી શકે, તે કરી શકે. તો પછી કે પેન પણ લખી શકે છે, પછી થોડું ડિફરન્સ કરશે, પણ કે એમાં લખાઈ જાય અને પછી શું થાય? ભૂસાઈ જાય. તો પછી પાછું એ કોઈ ક્વેશ્ચન કરશે કે એવું તો ચોક પણ કરી શકે છે. એટલે પાછા આપણે એક સ્ટેપ આગળ જઈશું. એમ કરીને છેલ્લે આપણે માર્કર વિશે જ જોઈશું, અને જેવી એવી લાક્ષણિકતા આવશે કે જે માર્કર સિવાય કોઈ પૂરું ના કરી શકે, એને માર્કરની શું કહેવામાં આવશે? ચોક્કસ લાક્ષણિકતા. ખ્યાલ પડે? આપણે એક સ્ટેપ મૂકીશું, પછી કોઈ વિરોધમાં મૂકશે, પાછું આપણે બીજું સ્ટેપ મૂકીશું, પછી કોઈ વિરોધમાં મૂકશે. પણ જ્યારે એક એવા સ્ટેપ ઉપર આપણે આવી જઈશું કે જેના પછી માર્કરનો કોઈ તોડ જ ના હોય, તો એને શું કહેવામાં આવશે? ચોક્કસ લાક્ષણિકતા. તો આપણે આ બધામાંથી શું વિચારવાનું છે કે સજીવની ચોક્કસ લાક્ષણિકતા કઈ છે? આ ખાલી લાક્ષણિકતાઓ છે, અથવા તો આપણે માનીએ છીએ ચોક્કસ લાક્ષણિકતાઓ છે, પણ હજી છે નહીં. બરાબર? તો હવે આ બધી લાક્ષણિકતાઓમાંથી કઈ ચોક્કસ લાક્ષણિકતા છે અને કઈ ચોક્કસ લાક્ષણિકતા નથી, એના વિશેનો આપણે અભ્યાસ કરીશું. હવે જુઓ, સૌપ્રથમ આપણે શું જોઈશું? વૃદ્ધિ. આપણે શું જોઈશું? સૌપ્રથમ વૃદ્ધિ, કે સજીવની વૃદ્ધિ છે એ કેવી લાક્ષણિકતા છે અને વૃદ્ધિ સજીવો કેવી રીતે કરે છે. વૃદ્ધિ વિશે તમે ભણેલા છો અને તમને ખ્યાલ છે કે વૃદ્ધિ સજીવની કઈ રીતે થશે. પણ સાયન્સમાં તમે જોજો, સાયન્સમાં ફકરામાં NCERT ની એક એક લાઈન તમારા માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે, અને અત્યારે તમારે એને સમજવા માટે પણ ઘણી ઇમ્પોર્ટન્ટ છે. વૃદ્ધિ જે છે એ આપણે બે રીતે થાય. વૃદ્ધિ જે છે સજીવોમાં બે રીતે થાય. એક, સજીવના કદમાં વધારો થાય, કદમાં વધારો થાય, અને એક શું છે? સજીવની સંખ્યામાં વધારો થાય. બરાબર? તો આ રીતે બે રીતે વૃદ્ધિ થાય. એક કદમાં વધારો ને એક સંખ્યામાં વધારો. મને કહો કઈ જગ્યાએ કદમાં વધારો થશે અને કઈ જગ્યાએ સંખ્યામાં વધારો થશે? કદમાં વધારો થશે જે છે ઉચ્ચ કક્ષાના પ્રાણીઓ અને વનસ્પતિઓ. આમાં શું થશે? એમના કદમાં વધારો થશે. સંખ્યામાં વધારો કોણ કરશે? નિમ્ન કક્ષાના પ્રાણીઓ અને વનસ્પતિઓ. આ તમને થોડું કન્ફ્યુઝ કરશે, કારણ કે તમને એમ થશે કે સંખ્યા તો આપણી વધે છે. હવે જુઓ, કદમાં વધારો અને સંખ્યામાં વધારો શું? આપણે જ્યારે નાના હોઈએ અને પછી આપણે વૃદ્ધિ કરીશું એટલે શું થઈશું? ધીરે ધીરે મોટા થઈશું. આપણું બોડી જે છે ઊંચું, હાઈટમાં ઊંચું થશે અને કદમાં એનો વધારો થશે. પણ જે બેક્ટેરિયા છે, બેક્ટેરિયા કોઈ દિવસ મોટો થાય કે એટલો નાનો બેક્ટેરિયા હતો પછી એટલો મોટો થઈ ગયો? બેક્ટેરિયાનું કદ જે છે ને એનું શરીર જે છે ક્યારે વધે જ નહીં, એટલું ને એટલું જ રહેશે. તો આપણે આમાં આપણે ગ્રોથ કઈ રીતે માનશું, વૃદ્ધિ કઈ રીતે નક્કી કરશું? કે આપણે પેટ્રી ડીશ લઈશું અને એની અંદર આપણે જોઈશું કે અત્યારે પહેલા તો એક જ બેક્ટેરિયા હતો અને હમણાં 10, 15, 20, 40 મિનિટ પછી શું થઈ ગયા? આ બેક્ટેરિયા 2, 4, 6, 8 એમ વધતા વધતા હવે 100 થઈ ગયા છે. તો એ શું કહેવાય છે? વૃદ્ધિ કહેવાય છે. તો એ શેમાં વધ્યા? સંખ્યામાં વધ્યા. બરાબર? તો એમને શું કર્યું? સંખ્યામાં જ વૃદ્ધિ કરી, કદનો કોઈ વધારો કર્યો નથી. જેટલા હતા એટલા ને એટલા છે. અને આપણે શું કર્યું? કદમાં વધારો કર્યો. આપણે આવી રીતે વધ્યા. બરાબર? તો આ બે ટાઈપની વૃદ્ધિ છે. અને શું કહેવાય? ટ્વિન કેરેક્ટરિસ્ટિક, એટલે બેવડા લક્ષણ. આની શું છે? બેવડી લાક્ષણિકતા કહેવાય. બેવડી લાક્ષણિકતા છે શેની? વૃદ્ધિની. તો હવે જે છે આપણે કદમાં વધારો કરીએ કે સંખ્યામાં વધારો કરીએ, પણ વધારો કરીએ છીએ શેનાથી? એટલે એવી શું વસ્તુ છે કે જેનાથી આપણે વધારો કરીએ છીએ? તો એ જાણશું. વધારો આપણે શાનાથી કરીએ છીએ? વૃદ્ધિ શાનાથી કરીએ છીએ? કોષ વિભાજનથી. શાનાથી કરીએ છીએ વૃદ્ધિ? ધારો કે બેક્ટેરિયા કરશે કે આપણે કરીશું. સજીવો વૃદ્ધિ શાનાથી કરે છે? કોષ વિભાજનથી. એટલે એક કોષ જે છે એમાંથી બે કોષ થશે એટલે પછી બધી વસ્તુ આગળ ચાલુ થશે. શાનાથી વૃદ્ધિ કરે છે સજીવો? કોષ વિભાજનથી વૃદ્ધિ કરે છે. હવે જુઓ, કોષ વિભાજન બે રીતનું થાય. બરાબર? ધ્યાન રાખજો. એક જે છે અમુક આયુ સુધી, અને એક કોષ વિભાજન જે છે એ શું છે? જીવન પર્યંત.
જીવન પર્યત થશે કોષ વિભાજન, અને અમુક આયુ સુધી કોષ વિભાજન છે. જે અમુક આયુ સુધી થશે, આયુષ અથવા આયુ, અમુક આયુ સુધી થશે એ કોષ વિભાજન શેમાં થશે? આપણામાં. આપણી જે હાઈટ છે અથવા તો આપણી બોડીનો ગ્રોથ જે છે એ અમુક આયુષ્ય સુધી થાય છે, એના પછી નથી થતો. 20-25 વર્ષ પછી શું થઈ જાય? પછી આપણો કોઈ બોડીનો ગ્રોથ નથી થતો. બરાબર. એટલે એ શેમાં થશે? પ્રાણીઓમાં. પ્રાણીઓમાં જે છે એ અમુક આયુષ સુધી જ થશે. પણ જ્યારે તમે વૃક્ષ હોય તો વૃક્ષમાં શું થશે? જીવન પર્યત કોષ વિભાજન થશે. મતલબ ધારો કે એક વૃક્ષ છે આવી રીતે તમારા ઘેર, અને તમે એની એક ડાળી કાપી નાખો તો શું થશે? એ ડાળી ફરીથી ઉગશે. એટલે એમાં શું થશે? કોષ વિભાજન જે છે એ જીવન પર્યત થશે વનસ્પતિમાં. પણ આપણે એવું નથી થતું કે આપણો હાથ થોડો આગળ થઈ ગયો તો એ કાપી નાખીએ, પાછો બીજો હાથ આવે, લગાતે આમ બે આવે. એ રીતના આપણા સાથે નહીં થાય. બરાબર. તો અહીંયા શું આપણે જોયું કે વૃદ્ધિ કેવી રીતે થશે? તો બે રીતે. એક વધારો થશે કદમાં અને એક સંખ્યામાં. બીજું, કદ અને સંખ્યામાં વધારો થશે કઈ રીતે? તો એ કોષ વિભાજન દ્વારા. હવે આમાં એવું કીધું છે એનસીઈઆરટીમાં, કોષ વિભાજનને જો તમારે જોવું હોય બહાર કાઢીને કોષને, તો શું થશે? એક ટેસ્ટ ટ્યુબમાં તમે કોષ નાખો અને પછી એને વાતાવરણ આપી અને કોષ જે છે વિભાજન જોઈ શકો. આ રીતે શરીરની બહાર ક્રિયા કરવામાં આવે તો એને શું કહેવામાં આવે છે? ઇન વિટ્રો. યાદ રાખજો, એને શું કહેવાનું છે? ઇન વિટ્રો. તમે નામ સાંભળેલું છે, ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન. બરાબર. આપણે આવશે ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન, એટલે બહાર ફલન કરાવવામાં આવે એને ઇન વિટ્રો. હવે આ શું છે? ઇન વિટ્રો. હવે આના સામે શું કહેવાય? બોડીમાં અંદર થતી ક્રિયાને એને કહેવાય ઇન વિવો. શું કહેવાય? બોડીમાં અંદર થતી ક્રિયાને ઇન વિવો કહેવાય. ઇંગ્લિશમાં આવી રીતે ઇન વિટ્રો લખાય અને આ રીતે ઇન વિવો. આ શું છે? એવું કીધું કે કોષ વિભાજનને જો કદાચ તમારે બહાર કાઢીને જોવું હોય તો ક્યાં જોઈ શકો? આ કસનળીમાં જુઓ અને એને શું કહેવામાં આવે છે? ઇન વિટ્રો. હવે મને કહો, આ જે છે એક કસનળી જીવિત કહેવાય ખરી? એની અંદર કોષ વિભાજન, જેમ આપણી બોડીની અંદર કોષ વિભાજન થાય તો આપણે જીવિત કહીએ, તો કસનળીની અંદર થાય તો એ જીવિત કહેવાય? ના, એ જીવિત ના કહેવાય. શું? આ કોષ વિભાજનની જે પ્રક્રિયા છે ને એને જ ખાલી જીવિત કહેવાય. ખાલી પ્રક્રિયાને જીવિત કહેવાય, કસનળીને જીવિત કહેવાશે નહીં. બરાબર. આ જીવંત પ્રક્રિયા છે, પણ આ જીવંત સજીવનો દેહ નથી. કારણ કે આ આખી કસનળી જે છે એ કોષથી નથી બનેલી. આપણું આખું શરીર શાનાથી બનેલું છે? કોષથી બનેલું છે. બરાબર. તો અહીંયા સુધી તમને શું લાગશે? અહીંયા સુધી તમને એમ લાગશે કે હા, સજીવો જે છે એ બધું કરે છે, આમાં કે નિર્જીવ વસ્તુની વાત આવી નથી હજી સુધી. બરાબર. કે કદથી જે વધારો કરશે, સંખ્યામાં વધારો કરશે અને કોષ વિભાજન કરશે એટલે એ વૃદ્ધિ પામશે. આ જે માર્કર છે એ કોઈ દિવસ વૃદ્ધિ પામશે નહીં. પણ નિર્જીવ જે છે એ પણ વૃદ્ધિ પામે છે એવું આપણને ખ્યાલ આવે છે. કેવી રીતે નિર્જીવ વૃદ્ધિ પામે છે હું તમને કહું. આપણા પર્વતો જે છે એ વધે છે, પછી રેતીના ઢગલા જે છે એ વધે છે. બરાબર. તો આ જે છે પહાડો જે છે એ વધે છે. તો આ ધારો કે આ હિમાલય છે, તમે જોયું હિમાલયની હાઈટ દર વર્ષે વધે છે. હિમાલય છે અને હિમાલય પાછો બીજા વર્ષે 1 મીટર વધી જશે. તો આ જે છે આ બધી, પછી ધારો કે આ રણ છે, રણમાં અમુક સમય સુધી કશું નહીં હોતું અને થોડાક સમયમાં આમ રેતીનો ઢગલો થઈ જશે. તો આ છે આય વૃદ્ધિ કહેવાય. તો આય વૃદ્ધિ જ કહેવાય ને, કારણ કે શું છે? આ પર્વત વધ્યો, આ રેતીના ઢગલા વધ્યા, તો આને પણ વૃદ્ધિ કહીશું. હવે જો તમે સાયન્સના સ્ટુડન્ટ હોય ને તો વિડીયો પોઝ કરી અને થોડી વાર સમય સુધી વિચારો કે આમાં કંઈક તો અલગ હશે જ હશે. મતલબ આ વૃદ્ધિ તો કેવા છે, પણ કંઈક અલગ હશે જે આપણી વૃદ્ધિ થાય છે એનાથી. તો એ અલગ શું છે? આમાં જુઓ, આ જે વૃદ્ધિ થઈ છે ને આ બાહ્ય વૃદ્ધિ છે. બરાબર. આ જે વૃદ્ધિ થશે, બરાબર, એ બહારની વૃદ્ધિ છે. બહારની વૃદ્ધિ એટલે મટીરિયલ, આના ઉપર જે છે એ મટીરિયલ ભેગું થઈને વૃદ્ધિ કરશે. આના ઉપર શું છે? મટીરિયલ ભેગું થઈને વૃદ્ધિ કરશે. આ બહારની વૃદ્ધિ છે. બહારની વૃદ્ધિ કોણ કરશે? નિર્જીવ. અને આપણે સજીવો શું કરશું? આપણે અંદરની વૃદ્ધિ. અંદરની વૃદ્ધિ શાનાથી થશે? કોષ વિભાજનથી. આપણાથી શાનાથી થશે? કોષ વિભાજનથી. બરાબર. કોષ વિભાજનથી કરશું આપણે, અંદરની વૃદ્ધિ કરશું, અને આ જે છે આ વૃદ્ધિ શું છે? બહારની વૃદ્ધિ છે. કોષ વિભાજનથી કરશે સજીવ. હવે જુઓ, આપણી પાસે વર્ડ શું હતો? વૃદ્ધિ.
અને આપણે વિચારતા હતા વૃદ્ધિ એ ચોક્કસ લાક્ષણિકતા છે કે નહીં, તો છેલ્લે આપણને શું ખબર પડી કે વૃદ્ધિ ખાલી એકલી ચોક્કસ લાક્ષણિકતા નથી. કેમ? કારણ કે અહીંયા બહારની વૃદ્ધિ અને અંદરની વૃદ્ધિ એવા બે ભાગ પાડીએ ત્યારે સજીવ અને નિર્જીવના બે ભાગ પડે. મતલબ બહારની વૃદ્ધિ કરે તો કોણ? નિર્જીવ, અને અંદરની વૃદ્ધિ કરે તો જ સજીવ. એટલે ધારો કે પૂછે NCERT માં, અને NCERT માં શું પૂછશે? જો આ ટોપિક માંથી પૂછશે તો ક્વેશ્ચન નહીં પૂછે, સેન્ટેન્સ પૂછશે. બરાબર? નીચેના જે સેન્ટેન્સીસ છે ચકાસો, બરાબર, અથવા તો નીચેના વિધાનો ચકાસો. એમાં પૂછશે કે અંદરની વૃદ્ધિ એ સજીવની ચોક્કસ લાક્ષણિકતા નથી, અને પછી પૂછશે કે વૃદ્ધિ એ સજીવની ચોક્કસ લાક્ષણિકતા છે. તો આ બંને વાક્યો શું છે? ખોટા છે. બરાબર? કારણ કે અંદરની વૃદ્ધિ એ સજીવની ચોક્કસ લાક્ષણિકતા છે, પણ વૃદ્ધિ એ સજીવની ચોક્કસ લાક્ષણિકતા નથી. તો વૃદ્ધિ શું છે? સજીવની ચોક્કસ લાક્ષણિકતા નથી. ચોક્કસ લાક્ષણિકતા નથી. અને તમને ખ્યાલ પડે થોડો સાયન્સ કઈ રીતે ભણવું, કઈ રીતે આગળ જવું, આમાં કઈ રીતે વસ્તુ જોવું, કઈ રીતે તમારું દિમાગ લગાવવું. તો આમાં તમે વૃદ્ધિ બરાબર વાંચજો. નેક્સ્ટ લેક્ચરમાં આપણે પ્રજનન જોઈશું અને એ પ્રમાણે આપણે આગળ અભ્યાસ કરતા રહીશું. થેન્ક યુ ફ્રેન્ડ્સ, થેન્ક યુ વેરી મચ.